તો સુરતમાં આવેલી મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ કંપની આગામી 3 થી 4 મહિના સુધી બંધ રહેશે. કંપની બંધ રહેવાની જાહેરાત થતા સુરત અને સૌરાષ્ટ્રના 15,000 થી વધુ કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે. મારુતિ ઇમ્પેક્સ કંપનીના માલિક સુરેશ ભોજપરાની તબિયત સારી ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી પહેલા ફોરેન જતી વખતે રસ્તામાં તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, જેથી તેઓ કોમામાં સરી પડ્યા હતા અને લાંબી સારવાર બાદ સુરેશ ભોજપરા કોમામાંથી બહાર આવ્યા, પણ તેમની તબિયત એવી નથી કે તેઓ કારોબાર સંભાળી શકે અને સુરેશ ભોજપરા સિવાય કંપની ચલાવનાર અન્ય કોઈ વ્યક્તિ કે ભાગીદાર પણ નથી, જેથી તેમણે સંપૂર્ણ સ્વસ્થ થતા 3 થી 4 મહિના જેટલો સમય થાય તેમ છે, જેથી આ સમય દરમિયાન કંપનીને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે મારુતિ ઇમ્પેક્સ કંપનીની સુરતમાં હેડ ઓફિસ આવેલી છે અને આ સિવાય ભાવનગર, લાઠી અને બાબરા સહિત 100 જેટલી વિવિધ જગ્યાએ કંપનીની શાખાઓ પણ આવેલી છે. ભોજપરા મારુતિ ઇમ્પેક્સના જે પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં મેન્યુફેક્ચરિંગ કરાવી રહ્યા હતા પટલી સાઈડનું, અને છેલ્લા ઘણા વર્ષોથી સુરતની અંદર પણ પોતાની હેડ ઓફિસ બનાવી અને અલગ અલગ વિસ્તારોમાં કામ આપી રહ્યા હતા. પરંતુ દિવાળી પહેલા ફોરેન જતા હતા ત્યારે રસ્તાની અંદર બ્રેન સ્ટ્રોક આવતા એ કોમામાં સરી ગયેલા. પરંતુ એમના લઘુબંધુ દિનેશભાઈ સાથે મારે જે પ્રમાણે ગઈકાલે વાતચીત થઈ કે દિવાળી સુધી તો આપણે રત્ન કલાકારોને દિવાળી ન બગડે એટલે સ્ટાર્ટ રાખે, કારણ કે સુરેશભાઈ ભોજપરા પોતાની રીતે જ આ બધું હેન્ડલ કરતા અને પોતાની રીતે કંપની ચલાવતા. એમના વ્યવહારોની કોઈ પણ વ્યક્તિને કંઈ ખબર નહોતી. પરંતુ દિવાળી પછી હજી કોમામાંથી તો બહાર આવી ગયા છે, પણ હજી એમનું સ્વાસ્થ્ય સારું નથી. એનું સ્વાસ્થ્ય સારું થાય ત્યાં સુધી અત્યારે કારીગરના કોઈ મેનેજરે કોઈ મેસેજ વાયરલ કર્યો છે કે હજી 3-4 મહિના આપણી ફેક્ટરી બંધ રહેવાની છે, કામ મળે ત્યાં આપણે બધાએ ગોતી લેવાનું. પણ એની સાથે અપેક્ષાઓ પણ સેવી રહ્યા કે સુરેશભાઈ ફરી પાછા એમનું સ્વાસ્થ્ય સારું થશે અને ફરી પાછા આપણે એમની જ ફેક્ટરીએ કામે જશું, કારણ કે ધ્રુવ જોડાઈ ગયા છે. ધ્રુવ, મારુતિ ઇમ્પેક્સ કંપની જે છે તે 3-4 મહિના સુધી બંધ રહેશે, ત્યારે કર્મચારીઓ હવે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કર્મચારીઓ શું કહી રહ્યા છે? મંદી ચાલતી હોય છે એવામાં, અને બીજી તરફ આ સુરતની સૌથી મોટી ખ્યાતનામ એવી ગણાતી ઇમ્પેક્સ જે મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ કંપની જે છે તેના માલિક જે કહી શકાય તો છે તે અત્યારે કોમામાં જતા રહેતા આખી કંપની ચલાવી મુશ્કેલ પડી ગઈ ચૂકી છે. જે રીતની જાણકારી મળી છે તે મુજબ માલિક સુરેશ ભોજપરા જે છે તે છેલ્લા 5 મહિનાથી કોમામાં જતા રહ્યા છે, જેને લઈ કંપનીના કોઈ નિર્ણય પણ થઈ શકે તેવું નથી. કંપનીના તમામ નિર્ણય જે છે તે પોતે જાતે જ કરતા હતા અને આખી કંપની પણ તેઓ જાતે જ ચલાવતા હતા. આ કંપનીમાં 15,000 થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા. દેશભરમાં જે છે તેની 100 થી વધારે યુનિટો પણ આવ્યા છે અને વિદેશમાં પણ 10 જેટલી ઓફિસ આવી છે. સુરતમાંથી તેઓ આખું કામ ઓપરેટ કરતા હતા. મેઇન ઓફિસ તેઓની આખી ડાયમંડની જે છે તે સુરત આવી હતી. ત્યારે 3 થી 4 મહિના ધંધો બંધ રહેશે તે પ્રકારનો વોટ્સએપ પર એક ઓડિયો પણ તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કર્મચારીઓ, મેનેજરો, કોમ્પ્યુટર સ્ટાફ સહિતના જે સ્ટાફ છે તે તમામ અન્ય જગ્યાએ જે છે તે કામ શોધવા માટે પણ સૂચના આપી દેવામાં આવી હતી અને તેને જ લઈને ક્યાંક આ તમામમાં એક ખળભળાટ મચ્યો હતો. આટલી મોટી કંપની અને કરતા હતા માત્ર એક જ વ્યક્તિ હતા અને તેમની તબિયત ત્યારે નાદુરસ્ત થઈ જતા 15,000 જેટલા કર્મચારીઓમાં પણ એક રીતે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેઓને આડકતરી રીતે બીજી જગ્યાએ નોકરી શોધી લેવા માટે પણ જે છે તે અનુરોધ કરવામાં આવ્યો છે. તે પ્રકારનો ઓડિયો મેસેજ પણ તેઓના ગ્રુપોમાં અને તેઓ સુધી પહોંચી રહ્યો છે અને તેને જ લઈને ક્યાંક અત્યારે અસમંજસ જેવી સ્થિતિ મુકાઈ છે. અત્યાર સુધી તે કંપની ચાલી રહી હતી, પરંતુ દિવાળી વેકેશનથી જે બંધ થઈ છે અને ત્યારબાદથી હવે જેઓ કોમામાં ગયા છે તો શરૂ થઈ શકે તેવી સ્થિતિ નથી અને હજી 3 થી 4 મહિના જેટલો સમય લાગી શકે છે, જેને લઈને હવે અનેક પ્રશ્નો હાલ આ કંપનીને લઈને ઉભા થયા છે. ભાવિ કર્મચારીઓના ભવિષ્યને લઈને પણ ઉભા થયા છે. જી આભાર ધ્રુવ, વિગત આપવા બદલ.